જો ભાઈ માલપુઆ આ ઘીના બને હો કે લખો શું લખું? એક લખો. શું? એક લીટી ઉપર પેન ચલાવવાની, લીટી ઉપર જ પેન ચલાવવાની. પતિ ઉપર જઈ હવે તગડો કરો. તગડો એ ચોગડો આ તગડો. હા એવી રીતે ના કરાય, ઓલી બાજુથી લેવાની, અહીંયાથી લેવાની, આમ કરીને આમ. લો આ બાજુ લેવાની, આ બાજુ. શાબાશ. હવે 4 અહીંયાથી નહીં, ઊંધા અહીંયાથી 4 કરો, અહીંયા ચાલુ કરો. હા એમની. હા ઊંધો કરે. આ કહેવાય અતે બુ અતે અતે તે અતે જાય અતે બોલ બસ. ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું લતા પ્રજાપતિ. તો અમારા બ્લોગમાં તમારું સ્વાગત તો થઈ ગયું છે. ઘડિયાળમાં વાગી ગયા છે 10:30. તો કેમ છો બધા? મજામાં ને? બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ સવારના. તો બ્લોગમાં બન્યા રહેજો. આજનો બ્લોગ બહુ ખાસ છે અને બહુ સારો બ્લોગ છે, તો બન્યા રહેજો. ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા રાજભાઈ તો જો લોલીપોપ ખાય છે. ગુડ મોર્નિંગ બેટા. હેલો બેબી. યેલો કલરનો લોલીપોપ, ખટ્ટા ખટ્ટા લાલીવા. તો ચલો અમારા રાજભાઈ તો તોડી આપો. તો ગાઈસ કપડાં તો આપણે સૂકી દીધા, પણ આજે એવું શાક બનાવવાનું છે ને કે જે નાના મોટા ઉંમર લાયક બધાને ભાવે. તો શેનું શાક છે તમે રાહ જોજો અને વિડીયો સ્કીપ કરતા નહીં. તો ગાઈસ બટેકાનું શાક, રોટલી. તો ગાઈસ રોજના જેમ આપણે થઈ ગયું છે આજે મોડું થઈ ગયું છે, પણ શું થયું તો ખબર કે રાજભાઈએ છે ને છાશ ઢોળી દીધી હતી બહુ બધી, તો એ સાફ કરવામાં ટાઈમ લાગી ગયો. તો હવે આપણે આવી ગયા વાસણ ઘસવા માટે, તો ફટાફટ વાસણ ઘસી દઈએ. ચલો તો વાસણ આવ્યા તો ફટાફટ ઘસી દઈએ. રાજભાઈ જો કેવા બેઠા છે અહીંયા આવીને. રાજો મમ્મી સામું જો લેવા આલો દીકો. તો ચલો ફટાફટ આપણે વાસણ ઘસી નાખીએ. બ્લોગમાં બને રહેજો અને બહારનું વાતાવરણ તમને વાસણ ઘસ્યા પહેલાં બતાવી દઈએ. તો જોઈ લો, અહીંયા મસ્ત મજાનું ટ્રેક્ટર ઊભું છે અને વાતાવરણ જોઈ લો. તો ગાઈસ ચલો આપણે વાસણ ઘસી દઈએ અને પછી આરામ ઉપર બપોર પછી મળીએ. તો બ્લોગમાં બને રહેજો. તમને ખબર હે આજકાલની દુનિયા કેવી છે? મતલબી દુનિયા છે કે નહીં? મતલબી દુનિયા એટલે આપણા મતલબ માટે આપણે સારું બોલીએ, બધી રીતે સારી રહીએ, પછી પીઠ પાછળ બધા વાતો કરે છે કે નહીં? આવું કેમ કરો છો તમે લોકો? મને એ ખબર નહીં પડતી. પીઠ પાછળ વાત કરવાથી તમને લોકોને શું મળે છે? તમારે કોઈ પણ એવું નહીં કે મારા પ્રત્યે હું કહું છું, કોઈ પણ હોય છે તો એ બધા પીઠ પાછળ જ વાત કરતા હોય છે કે ફલાણું આમ ને ફલાણું આમ. અલા મોઢે કોને? તમને કોની બીક લાગે છે? તમે મોઢે કહેવાનું રાખો કે આમ છે તેમ છે, તો જે માણસની આપણે ખોદણી કરીએ ને એને ખબર પડે કે આપણે આવા છીએ એમ. તમે અંદરની અંદર વાત કરશો તો શું ખબર પડશે કે તમે કેવા છો? પડશે ખબર? તો મહેરબાની કરીને આવું કોઈ કરો નહીં કે પાછળથી વાતો કરો, એવું બધું ના કરો યાર. આ દુનિયા છે ને ગોળ ગોળ ફરે એવી જ છે, પણ તમે તો સુધરો. હવે આપણે આરામ કરવાનો છે, સુઈ જઈશું. બાય. ગુડ આફ્ટરનૂન ગાઈસ, અમે ઉઠી ગયા છીએ અને અમારી ડ્યુટી પર અમે લાગી ગયા છીએ. ખેતરમાં જો ફુવારા ચાલુ છે, તમને નજીક જઈને થોડી વાર પછી બતાવીશું, ફ્રી થઈશું ને એટલે. તો છેલ્લું તગારું નથી, પહેલું તગારું છે, તો ફટાફટ નાખી દઈએ. લગ્ન બની રહે છે. બતાવો. વાવ, આ લસ્સી ભુવાને આપીને આવતા રહો. જાઓ એ કે લસ્સી ભુવા લે, આ દવા લઈ લે, હું બીજી દવા લઈને આવું તારે એમ કહે છે. ઓકે જાઓ.
તો ગાઈસ હવે આપણે વાળવાનું છે, ફટાફટ વાળી દઈએ. એકનું એક કામ હોય ભાઈ રોજ. તો તમને લોકોને બોર તો નહીં થતા ને? અને બોર થતા હોય તો પણ વિડીયો જોજો પ્લીઝ. તો ગાઈસ રાજભાઈ તમને કંઈક કહેવા માંગે છે, બોલો. જોબુ આયા જોબુ ખાવે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો ચેનલ. બેટું એક મન આપે મમ્મી આપો. થેન્ક યુ. बहुत मीठे हैं, यम्मी. अरे भैया ना मुंह लेने आए हो. ओ आदि को आज मम्मा थैंक यू. मम्मी हाँ बेटू बूट पे लाओ. मम्मी मस्त मस्त शैम्पू लेना हो. हैं તું મમ્મી માટે લઈને આવશે? ચલા હું બૂટ પહેરો મારી દીકરા. नेगू बात લો પહેરો બૂટ પહેરો. बाय बाय. लेके आना. उड़ी करने की सुंदर छोया. कले वेला बेटा. ઓહો. તો ગાઈસ આપણે આવી ગયા હતા જામફળી જોડે. કેમ ખબર? જામફળ ખાવા માટે. કેટલા જામફળ આવ્યા ખબર? એક એક ડાળીએ કેટલા જામફળ જો ખાલી. દેખાય જો, જ્યાં નજર મારો ને જામફળ જામફળ જ છે. આ ખાલી એક ડાળી ને એના ઉપર કેટલા જામફળ જો. આ 1 આ 2 આ 3 4 આ 5 આ 6 7 8 9 10 11 12 13 14 15 16 17. તો જામફળ બહુ બધા આવ્યા. ખાવા હોય તો આવતા રહેજો, પણ પાક્યા નહીં હજી. તો અમારા નસીબમાં એક જામફળ આવ્યું. આ પાકેલું હોય થોડું મીઠું જામફળ. તો ખાઈ લઈએ અને ચલો હવે ગાય ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો. પણ અમારે એક ભેંસ મારા દોવાની ના હોય, સાસુમાન દોવાની હોય. એટલે એ પહેલાં દોવે પછી બીજા બધા ઢોર દોવામાં આવે. તો ચલો હવે ફટાફટ ગાય ભેંસો દોઈ નાખીએ અને ચા બનાવી દઈએ. બ્લોગમાં બને રહેજો. રાજભાઈ જુઓ. વાતાવરણ જુઓ. તો આપણે તો જામફળ ખાઈએ જો મસ્ત મજાનું. તો ચલો હવે ઘરે જઈએ. 6 વાગ્યાની ચા અને દૂધ આપણે ગરમ કરવા માટે મૂકી દઈશું. તો રાજભાઈ માટે દૂધ ગરમ કરી દીધું છે તો પીવાનું છે. રાજભાઈ હિંચકો બાંધી રહ્યા છે. બધી ફાટી છે, ફાટશે ખોટું પડી છે. સફા અમારા નણદબા શું ઉતારો તમે? માલપુઆ બગડ્યો ગાઈસ. માલપુઓ બની ગયો હોય અને આ મેડમ જો એક પટ્ટાનું શાક બનાવે છે. જો ભાઈ માલપુઆ ઘીના બને હો, કે તેલના નહીં બનતા, કેમ કે અમારે ઘી ઓછું પડે એમ નહીં. एकदम ओरिजिनल देसी घी. દેખો ઓરિજિનલ દેશી ઘી હે, તો અમારે કંઈ ઘટે જ ના. આજનો વિડીયો અમે માલપુઆ સાથે જ પૂરો કરીએ છીએ. તો અમારા વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, માલપુઆ રેડી થઈ ગયા છે. તમને ભાવતા હોય તો આવી જજો જમવા માટે. જો ફટાફટ આવજો, રહી ના જાઓ તમે લોકો.